હું તો એમ કહું તમે ગરીબને કોઈને કઈ આપી ન કહો તો કઈ નહીં, પણ બાપુ એની આતડી કોઈ દી કકળાવતા નહીં. તુલસી હાય ગરીબી કી કદી ન ખાલી જાય, મુઆ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હોઈ જાય. બાપુ એ તમને ફૂગી ન પડે, એની આતડી જો કકડી જાય તો ખાવા ધાન નહીં રહે. હું તો એમ કહું કે એવા ગરીબ માણસોને બાપુ થાય તો મદદ કરજો, એને બટકું રોટલો આપજો બાપુ. એની આતડી બાપુ તમારું કામ અટક્યું હશે ને તોય બાપુ એની આતડી તમારું દુવાથી કામ થઈ જાય. બાકી અખિલ બ્રહ્માંડનો માલિક છે ને બાપુ, બધાયની લગામ એના હાથમાં છે. કોઈ જો ઠેકડા મારતું હોય ને કે મેં આમ કર્યું એ બધી વાત ખોટી છે. કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ હારા હારા ના બાપુ આ દુનિયાએ હળગાવી નાખ્યા. કાંઈ છે નહીં દુનિયામાં. આ બધા મહાપુરુષોની વાણી અમે કરીએ છીએ તે એમની પેઢીઓના શું અમારે અહીંયા કોથળા આવતા છે, પણ એ બાપુ જીવા છે એવું એટલે હવે વાતો કરવી પડે છે. તમે જોવો તો મહાપુરુષોના શેડા આ હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, બોલો. સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ગધાડો પૂજાય, બોલો. આપણું પાડો છે સારું નથી બોલતા, ગધાડા કરતા બે જ નથી આપણે. અરે માણા થઈ જવાની જરૂર છે ભલામણ. કોક ને ઉપયોગ થાવ બાપુ. કોક ગરીબ ઝૂંપડામાં હાથમ આઠમનો તહેવાર હોય અને એવા ઝૂંપડામાં તમે જાઓ ને, લુગડા વગરના છોકરા નાના નાના ધૂળીમાં રમતા હોય, અને અહીંયા કોક દીક પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? અને લુગડા વગરના છોકરા બહાર રમતા હોય ને એની માં માલપા હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા, પણ તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો નાથ બાપુ અપાવે ને 500 કિલો તેલ એમાં આપી આવો ને, અને એમાંથી ઢેબરા બને ને એમાં જે લુગડા વગરના છોકરા ખાય ને પછી એના પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ છૂટે ને, એ ખટારાના ઠાઠામાં ગરી ગયા હોય ને તોય મારો નાથ નો મારી શકે. રામ કરવાની જરૂર તો આ છે. બાકી તો એ બધાયનો બાપુ ત્રાજવું લઈને બેઠો છે. કરોડપતિના દીકરા હોય ને એ બજારમાંથી 2 રૂપિયાના ફટાકડા લાવે. દિવાળી હોય ને પૈસા વાળાના છોકરા 2 રૂપિયાનો એક ફટાકડો લાવે. ફોડી નો કે ફોડવા હાટું ઝૂંપડામાં આ કરવા પડે. જો આનું નામ ઈશ્વર. એ લાવી ભલે હકે પણ બાપુ એમને બીક જ એટલી લાગે દિવાળી મૂકી જ ન હકે. અને ઓલા મોત તારે બસોડા ભરતા હોય એટલે એને બીકે ન લાગે. એ લાવી નથી હકે એવું ભગવાને એને હિંમત આપી. આ લાવી હકે એવું છે ને ભગવાને હિંમત ન આપી. એ ઓલો બયા વાળો લાવે ને પછી ઓલા ઝૂંપડામાંથી એમ કે આને તું ફોડી કે લાય નો શું ફૂટે લાય બાકા. જળ લઈને દિવાળી મૂકે ને એ ફૂટે ને, ઓલો એમ કે ભાઈડે ફોડ્યો એમ રાજી થાય, ઓલો એમ કે બયા વાળો લાવ્યો એ ફૂટ્યો એમ રાજી થાય. પૈસા છે ને અહીંયા બાપુ રોગે એટલા છે બધાને. આ તો હું ટાઈમ કાઢું છું. બાકી તો પૈસાનો બહુ મમત ન કરો. ઝાઝા પૈસા હોય ને રોગ ન હોય ને તોય આવશે. લખી લેજો તમારે લખવું હોય તો. જ્યાં સુધી પૈસા નહીં હોય ને ત્યાં સુધી તમે ગમે ખાઓ, ગમે તારે ખાઓ, નાવ નો નાવ બધું હોય ને તો તમારું શરીર બધું રેડી જ હાલવાનું. વધારે પૈસા થાય ને એટલે તમારે ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા ને બીપી ને કઈ કચમારી ચાલુ થઈ જાય. આ ઝૂંપડામાં રહે ને બાપુ એને કોઈ દી કાંઈ થતું જ નથી. જો આખી દુનિયામાં માગીને રોટલા ખાય, ગટરોમાંથી પાણી પીવે, આઠાની ટીકડી નથી લેવી પડતી, બોલો. અત્યારે બધા આપણે એમ કહે ને કે ભાઈ આ દવાઈઓ વાળી બધી વસ્તુ થઈ જાય ને એમાં રોગ કર્યા થાય. ઝૂંપડામાં રહીને દુકાનો નોખી છે. આ ઝૂંપડા વાળા ક્યાં લેવા જાય? આપણે લેવી અહીંયા જ નથી લેતા. તઈ દવા એમને ન નડે. આ મન મનાવવાની વાત છે ભલા. પણ ભગવાનને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટ ના હોવા જોઈએ ને. પૈસા વાળા છે એ 8 દી 8 દી બીપી મપાવતા હોય. અને ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું મર્યો. હવે આવા પૈસા કરવા શું તમે કહો? ઠીક છે જરૂર પડે, જો જરૂર પડતી બરોબર ઈશ્વર પાસે આપણે માગવું પડે ને પૈસા વગર કોઈનું હાલે નહીં. અહીંયા મેં આ મોટી મોટી કરી અહીંયા સામે પાનનો ગલો હોય ને એક માવો જોતો હોય એ થોડા અહીંયા 2 દુઆ ગાવી તમને માવો આપે. અહીંયા પૈસા જોવે ને કઈ અહીંયા તેલનો ડબ્બો બજારમાં લેવા ગયા હોય તો એમ નો કે કલાકાર સાથે આમને ઓછા પૈસા દો મફત દો. અહીંયા જોવે જ તે પૈસા તો જોવે. પૈસા વગર કોઈનું હાલે નહીં. પણ મારો કહેવાનો મિનિંગ ઈશ્વરને કહેવાય કે ભૂખ્યા રાખતો નહીં બહુ ઝાઝા દેતો નહીં. આ 2 વાત રખાય. કારણ કે આ તો બધા હું તમે છે ને બાપુ આપણું જે અહમ છે ને એ આપણને મારે અહમ કે છે મારે કોઈની જરૂર નથી. અહંકાર એમ કે છે મારે આ દુનિયામાં કોઈની જરૂર નથી.
અનુભવ એમ કહે છે કે મારે ચપટી ધૂળની જરૂર છે. અહમમાં અને અનુભવમાં બસ આટલો ફરક છે. ઘણા નથી કહેતા અમારે કાંઈ જરૂર નથી, અમારે કાંઈ જરૂર નથી. એટલે તું મર તાર 4 જણાને નહીં જરૂર પડે, હાલીને તું જઈશ. આખી દુનિયા બાળે એવી ખબર છે. અરે વાહ, જવા દો ભલા મને એવા ઠેકડા. આ તમે જો કૃષ્ણ પરમાત્માનો આ પ્રસંગ છે એટલે મને યાદ આવ્યો પ્રસંગ કહું કે કંસ છે ને, કંસ કૃષ્ણ પરમાત્માના મામા થાય અને મહાપુરુષો એવું કહે છે કંસને મારવા હાટું થઈ અને એનો વધ કરવા માટે કૃષ્ણ પરમાત્માને જન્મ લેવો પડ્યો. પણ એની પહેલાની વાત શું છે કે કંસ છે ને એ મા દેવકી અને મા વસુદેવ મહારાજ આ એના બેન બનાવીને બાપુ એટલો બધો પ્રેમ કરતો હતો ને કે એની કોઈ સીમા નહીં. જો કે મારી વાત કોઈ માનવા તૈયાર ન થાય, પણ મેં સાંભળેલી વાત છે એક સંત પાસે એ કે કંસ ખોટો હતો, પાપી હતો, બધી વાત બરોબર, પણ એના બેન બનાવીને બાપુ એટલો બધો પ્રેમ કરતો હતો ને કે એની કોઈ સીમા નહીં. પણ કૃષ્ણ તો બાપુ પરમાત્મા હતા, અખિલ બ્રહ્માંડના માલિક હતા. કારણ કે એને કંસને કર્મનું ફળ આપવા માટે કૃષ્ણ પરમાત્માએ આકાશવાણી કરી, રથમાં બેહારી અને બેન બનાવીને લઈ અને કંસ બાપુ આમ બગીચામાં ફરતા હતા ને એમાં ઉપરથી આકાશવાણી થઈ કે કંસ તું તારી બેનને તારા બનાવીને આટલો બધો પ્રેમ કરશ ને, પણ તારી બેનનું 8મું જે સંતાન થશે ને તારો કાળ બનશે, લખવું અહીંયા લખી લેજે. કંસે વિચાર કર્યો હારું હું મારી બેન બનાવીને આટલો બધો પ્રેમ કરું ને એનું જ સંતાન મને મારશે. હવે મોત ની ખબર પડે એટલે બધા બાપુ ધ્રુજી જાય. હવે એ તો રાજા હતો ને એમાં એને પાપ કરવામાં બીક ન લાગતી કે બેન બનાવી હોય તો શું થઈ ગયું, પૂરો જેલમાં. હવે એને વિચાર એવો આવ્યો કે 8મું સંતાન કીધું એટલે મારે આગળના 7 સંતાનને મરાય નહીં. એટલે એને વિચાર આવ્યો ને એટલે ભગવાન મૂંઝાણા કે 8 ને મારે તો પાપનો ઘડો ભરાય એવું છે ને આને વિચાર સારો આવ્યો, હવે શું કરવું. આ જો આગળના 7 ને ન મારે તો આનો પૂરો ઘડો ભરાય નહીં તો હું મારી ન શકું, મારી ન શકું મારી આકાશવાણી ખોટી પડે. હવે આ આગળના 7 મારવાનો એને મનમાં વિચાર કેવી રીતે લાવવો? કૃષ્ણ પરમાત્મા મૂંઝાણા. અને અહીંયા કંસ બાપુ રોજે રોજ સભા ભરે, ડાયા માણસોને ભેગા કરે અને આવી મારા માટે આકાશવાણી થશે, આની માટે શું નિર્ણય લેવો, બધા વાતો કરે. એટલે કંસ એમ કે 7 ની વાત નથી, 8મું સંતાન કીધું છે તો 7 ને મારે શું કામ મારવા જોવે. ઘણા એમ કે મારી નાખાય, ઘણા એમ કે ન મરાય, પણ કોઈ નિર્ણય ન લઈ ગયા. એમાં કૃષ્ણ પરમાત્મા પાસે નારદજી આવ્યા અને નારદજી કૃષ્ણ પરમાત્માને કહે છે કેમ આ કંઈક વિચારમાં બેઠા હોય એવું લાગે. કૃષ્ણએ કીધું કે ભાઈ એક મેં આકાશવાણી કરી છે અને મારા બેટી આકાશવાણીમાં હું હલવાણો છું. એ કે કેમ? એ કે મેં કંસને એવી આકાશવાણી કરી હતી કે 8મું સંતાન તને મારશે. હવે એને વિચાર સારો આવ્યો કે 7 ને માર નથી મારવા, એ કે 8 ને મારે તો જ મેળ પડે એવું છે, નગર પાપનો ઘડો ભરાય નહીં. નારદજી કે પણ તમારું કહેવાનું શું થાય છે? એ કે 8 ને 7 ને મારે ને તો મેળ પડે. મૂળ કોઈ તમારે મરવવા જ છે ને. આપણે કોઈનું ભૂંડું ન કરવું હોય પણ દુનિયા તમારું ભૂંડું કરાવે. નારદજી કે તમારે મૂળ તો મરવવા છે નહીં તો હું મરવી નાખું, એમાં શું મોટી વાત હતી. તમારું ભૂંડું કરવા તો બાપુ આખું ગામ તૈયાર થાય, પણ તમે દવાખાને હોય ને તમારી 2-5 હજારની જરૂર હોય ને તો એ કે કાલે જ આપી દીધા, આજ નથી હોય તોય ન દે. એ નારદજી બાપુ આવ્યા અહીંયા ગોકુળમાં, મથુરામાં, અને મથુરામાં આવી અને કંસની બાપુ કચેરીમાં ગયા ને હગડાઠઠ કચેરી ભરેલી અને નારદજીને જોઈને કંસ રાજી થયા. પધારો પધારો ભૂદેવ પધારો. એ કે શું આવડી મોટી કચેરી ભરીને બેઠા છો? અરે એ કે ભાઈ એક પ્રશ્ન છે ને એનો કોઈ ઉકેલ નથી. કે શું છે? એ કે આવી રીતની આકાશવાણી થઈ છે અને 8મું સંતાન મને મારવાનું છે, એટલે હું એવું વિચારું છું કે 7 સંતાનને મારે નથી મારવા. એટલે કે તમે વિચાર શાનો કર્યો? કે મેં એવું વિચાર્યું છે કે આ 7 ને મારે શું કામ મારવા જોઈએ? નારદજી કે ઈ તમારી મોટી ભૂલ છે. ઈ કે પણ 8મા સંતાનની વાત કરી તો પછી 7નો ગુનો શું? ઈ કે તમને નો આમાં ખબર પડે, હું તમને શીખડાવું, હું તમને કહું. એ કે આ દિવાલ ઉપર આમ લીટા કરો, તમે 8 લીટા કરો. એ કે લીટા હું કામ? એ કે પણ હું તમને સમજાવું, તમે લીટા તો કરો. એ આમ લીટા કર્યા, 1 2 3 4 5 8 કર્યા ને. એ કે 8મું કયું છે લીટું? એ કે આવડું. હા. એ કે આઈન કરથી તેમ ગણ્યું ને? તો કે હા. કે ભગવાન આઈન પાથી ગણશે તો?
એ કે તો ડખા થાય તો એટલે કહું છું હાથે હાથને પતાવી દો. એ કે તો મારી નાખું. બાપુ આ નિર્ણય જો બીજા લેવરાવે, તમારે ખરાબ ન કરવું હોય. અને આ કૃષ્ણ પરમાત્માની આકાશવાણી એટલા માટે સાચી પડી. બાકી કૃષ્ણને આપણે ભગવાન કહે બાપુ એનો જન્મ તો તમે જુઓ જેલમાં કરવો પડે. એને જો આવી કઠણાઈ વેઠવી પડતી હોય તો તમે હું તો એક પામર છે ભલામણા. અમે ગોકુળમાં ગયા હતા, 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા ને તો એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી ને અમે અહીંયા બેઠા ને અમને અંદર બોલાવીને કે બેહી જાઓ. આ બધા અમે બધા બેહી ગયા. એટલે એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિંચકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા નીંદર બગડે ભલે હું તો. એ કે નાસ્તિક લાગો છો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા અમારી ભેગું આવતું રહ્યો. અહીં કઈ છે નહીં, કાનુડો દ્વારકા છે. અહીં તમે આંટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો છે. એટલે દુનિયામાં તમે જાઓ, હું ના નથી પાડતો, પણ બાપુ છે ને ત્યાં પૈસા ગણવાના માણા રાખવા પડે છે, એટલું સમજી જાઓ. અને આ માને બાપાને જરૂર હોય ને તો અહીંયા દેજો, એ તમારું ઉગ છે. અમારે હમણાં જ અહીંયા ધાંગધ્રામાંથી અમારા સંબંધી હતી ને બેનું ગયા હતા હરિદ્વાર અને ગોકુળ ને મથુરા ને બધી આંટો માર્યો છે ને, 15 રૂપિયા ગાયોને ખડમાં નખ્યા. એ કે અરે બાપુ અમે તો એવા હેરાન. તમે કીધું કા? એ મને કે અમને કીધું કે કાનુડા ને ગાયું કે તમે ખડ નહીં નાખો. 15 અમારી પાસે તોડ્યા ને કે અમારી પાસે ખિસ્સા ખાલી થઈ જાય. હવે ભાડાના બીજા પાસે માગીને આવ્યા. બોલો હવે આ તમે જોવો તો ખરા માણા આમ આંધળા નથી થઈ ગયા. ઘરે માં એમ કે બધા ગામમાં જાત તો મારા આટલું એક શીકડી લેતો આવજો તો આ ગળે સોટે. તમારે બેઠા બેઠા બીજું કઈ કામ જ નથી. એટલે ઈ છે તો તું છો, ઈ નો હોત તો આ દુનિયામાં તારું આગમન જ ન હોત ભલામણા. અરે બાપ ને માં તમારા ને મારા માટે દેહના કોથળા કરી નાખ્યા. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. એક દેહ માંથી બીજો દેહ બનાવો એટલે કેવડી વાત કહેવાય. એક આપણી જનેતા લોહીનું દૂધ કરી અને તમને મને પૈના દુનિયામાં આવડા મોટા બનાવે અને ઈ જો બાપુ રોટલા વગરના વારા કાઢતા હોય તો જિંદગીમાં ગાડું ન હાલે પાટે ભલામણા. અત્યારની ફરજારી તમને ન ખબર પડે, તમને ન હિંમત કરતા હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા અમને બધી ખબર છે. અરે ભૂખ્યા રહીને ન વેચું. મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. કાલ મારા છોકરા મોટા થઈ જાય. ભણાવી ગણાવીને તમે જોવો તો એજ્યુકેટર છોકરાઓને કર્યા. એમાં પાછા ઓલા માતાજી આવે પછી તો માન બાપને કે મૂક્યો આશ્રમમાં તો હું રહીશ. લ્યો હવે આ ઘરની કોને કેવી. હું તો બહેનોને કહું છું હાથ જોડીને, એની આંતળી તમને હોત મારી નાખશે, તમને દુઃખી કરી નાખશે. આ મારી અંગત સલાહ છે. હું તો તમે મને દીકરો ગણો, ભાઈ ગણો, જે ગણો હોય, પણ હું તો હાથ જોડીને કહું છું એ જીવાય એટલું જીવવાનું નથી, પણ 2 ટાઈમ સારો રોટલો દેજો. અને એને જરૂર પડે ને બાવડું પકડવાની તો બાવડું પકડજો. પાણીના લોટાની જરૂર હોય તો પાણીનો લોટો પાજો. જિંદગીમાં બાપુ તમારી પેઢી કોઈ દી મોળે ન પાકે. સારા સંતાન માટે બાપુ હારી મહેનત તો કરવી જ પડે. કઈક કોકની દુઆ લેવી પડે, એમ નામ ન પતે. એટલા જ માટે કૃષ્ણ પરમાત્મા દ્વારકામાં અષ્ટપટરાણી વચ્ચે બેઠા હતા ને સુદામા બાપુ ગેટ ઉપર આવ્યા ને અને ગેટની અંદર ગરવા ગયા ને તો દરવાને કીધું ભાઈ ક્યાં જા? ગાંડા જેવો લાગે મારા બાપુ. એ કે કૃષ્ણને મારે મળવું છે. એ કે શું અહીંયા કૃષ્ણ તમારી આટલું નવરો છે? હોનાની દ્વારકાનો રાજા છે, એને તમે મળી શકો? એ કે પણ મારો મિત્ર છે. એ કે મિત્રનો દુકાળ પીડ્યો તો તારે પહેરવા કપડા નથી, તને ભાઈબંધ બનાવ્યો. એ કે હા પણ તમે પૂછો તો ખરા કૃષ્ણને. એકને દયા આવી, સારું કંઈક જૂનો સંબંધ હોય ને આની અત્યારે પરિસ્થિતિ એવી, હાલો ને આપણે કૃષ્ણ ભગવાનને કહે, કદાચ કાલ ખબર પડશે તો આપણને વળશે. એ એક દરવાન કૃષ્ણ પરમાત્મા પાસે આવીને કીધું કે એક વિપ્ર તમને મળવા માંગે છે. કોણ છે? એ કે દુબળો દેહ છે, ઉઘાડું શરીર છે, એક ધોતડી પહેરી છે, ઉઘાડા પગ છે, હાથમાં લાકડી છે, પોરબંદર થી આવું છું એમ કહે છે, તમારા મિત્રનો દાવો કરે છે અને નામ સુદામો. એ સુદામો કીધો ને બાપુ હળી કાઢી હો. નામ રે સુણીને વાલો
નામ રે સુણીને વચ્ચેથી બાપુ હળી કાઢી માથેથી મોળિયા ઉડી ગયા, મોરપીસ ઉડી ગયું, વાંસળી વહી ગઈ અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ જોડા પહેરવા નોર્યો દોડ્યો. હો ભાઈ, બધા વિચાર કરે આવડો મોટો કોણ મહેમાન આવ્યું કે અષ્ટપટાણી વચ્ચેથી ભાગ્યા. અને દીકરો રોતો હોય અને માં બાપુ જેમ હળી કાઢીને તેડી લે એમ કૃષ્ણ પરમાત્માએ સુદામાને તેડી લીધા. અને બાપુ સુદામાની દશા જોઈને અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુસકા મૂકીને રોવા માંડ્યો. કરે સુદામા તારી આ દશા. જો મિત્ર તો આપણે બધાને હોય પણ મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય એને ભાઈબંધ કરાય. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર, ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા ન આવે. હગામ ઠેકાણા નો હોય, ભાઈબંધમાં ઠેકાણા નો હોય. ઘરે વાયથી અહીંયા ઘરે જાય તો બૈરું ગળે સોટે લ્યો જાવું ક્યાં. આખી દુનિયાનો થાક તમને ઘરે જાવ ને અહીંયા ઉતરે. ઘરનો સાયકલ હોય ક્યાં જાય. આ અમુક અમુક તો તેમાં જટાયું વધારી ચેટલાય. तुम सब लोग संसारी क्या जानते हैं, मैं तुम्हारा घर तोड़ाव्या છે, તમારો મેળ નથી પડ્યો એટલે તમે આમાં ગિર્યા છો. બાપુ ઘરના સભ્યો વગર મજા. તમે આ અમને હાથની હથેળીમાં રાખો, અમને હાચો હાલો દરબાર ચા પીવો, હાલો રોટલા ખાવ, ગાડલા ખાટલા. તમે ઇનકર આવો અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. હું ને મારે શું કેવું, હું લો તમને કહેવાય પાછા વ્યા જાઓ. અહીંયા તો મારું કઈ હાલે એવું ન હોય. જેવી મગજમારી જેવી થાય. આ સભ્યો તો બાપુ વ્યવસ્થિત હોય તો બરોબર, ન કરતો ટીલું કરીને જટા બટા વધારીને બે જવાય. હા હું તો ચોખ્ખી જ વાત કરું. હગામાં ઠેકાણું ન હોય. હગામાં આપણે એમને 15 થી મહિનો થાય તો આપણે એમ લાવો ને ફોન કરી શું કરે આપણે કે કા શું કરો કે 5,000 મોકલાવો ને. અરે તારી ભૂલી આ હાટો મેં ફોન કર્યો. ભાઈબંધો એવા હોય હામાં મેળા નથી બીડીઓ હાટું ખિસ્સા ફાડી નાખે. આ ભાઈબંધને શું કરવા કહેવાનો મારો વિને. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જાવ તો પૂરું થઈ ગયું. જય ભગવાન. કાંઈ વાતમાં છે.